નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી. તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. ન્યુઝીલેન્ડના વર્ક વિઝાના બહાને ભરૂચના યુવક સાથે 21 લાખની છેતરપિંડી. વડોદરાની ટોળકી સામે ગુનો દાખલ. વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ખેલછામાં વધુ એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય હર્ષ નિલેશકુમાર પંડ્યા સાથે ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાને બહાને 21 લાખની ઠગાઈ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી હર્ષ પંડ્યાએ સોશિયલ મીડિયા પર વડોદરાની વ્હાઇટ સ્ક્વેર ઇન્ટરનેશનલ નામની સંસ્થાની જાહેરાત કોઈ સંપર્ક કર્યો હતો. આરોપીઓ તેને ન્યુઝીલેન્ડમાં કિચન હેન્ડની નોકરી અપાવવાની લાલચ આપી કુલ ₹25 લાખ પડાવ્યા હતા. સિંગાપુર એરપોર્ટ પર ફૂટ્યો ભાંડો. જ્યારે હર્ષ ન્યુઝીલેન્ડ જવા રવાના થયો ત્યારે સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેની પાસેના ડોક્યુમેન્ટ્સ અને પત્રો અધિકૃત નથી. ઓકલેન્ડ એમ્બેસી દ્વારા પૂછપરછમાં વિગતો ખોટી જણાતા તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. શિવાની લલિતભાઈ જોશી, માંજલપુર, વડોદરા. બીજા વિનોદકુમાર નીતિનકુમાર શાહ, જેતલપુર રોડ, વડોદરા. ત્રીજો નિખિલ ઠક્કર, ન્યુઝીલેન્ડ રહેવાસી. ચોથો અંકિત ગોવિંદભાઈ રબારી, પ્રતાપનગર, વડોદરા. યુવકે જ્યારે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીએ માત્ર 4 લાખ પરત કર્યા હતા અને બાકીના 21 લાખ ઓળવી ગયા હતા. આ મામલે ભરૂચ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.